અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા પંચાયતની સીટ પરથી કોંગ્રેસ યુવા અને કર્મઠ ચહેરા પર દાવ લગાવ્યો છે। માલપુર તાલુકાની સીટ માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગીતાબેન કિશનકુમાર વણઝારાને ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે। ગીતાબેનના સાસુ સસરા એ પણ અગાઉ માલપુર ગ્રામ પંચાયત સભ્ય તરીકે સેવાઓ આપી ચૂક્યા છે અને સ્થાનિક સ્તરે સક્રિય અને લોકપ્રિય કાર્યકર તરીકે ઓળખ ધરાવે છે। તેમને ટિકિટ મળતા જ સમર્થકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે। કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે અને જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। ગીતાબેન વણઝારાએ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો તેમજ જિલ્લા પ્રમુખ અરુણભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પ્રતિબદ્ધ છે। સ્થાનિક સ્તરે વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાન ગરમાયું છે, ત્યારે હવે નજર રહેશે કે માલપુર તાલુકા પંચાયતની આ સીટ પર જનતા કોને પસંદ કરે છે। ભાટિયા 15 ન્યૂઝ સાથે અલ્પેશ ભાટિયા, માલપુર।